જતા હતા ચાલી મેં બી એક શોટ આવો લઈ જ લે. બધા જ પતંગ પૂરા થઈ ગયેલા છે ને હવે નવો પતંગ લેવા જવાના છે અમે. એટલી બધી ભીડ છે ને યાર. આવી જાજો તમે 10 તારીખે આવી જાજે. 5 તારીખ જતા જ નહીં પાછા આપણે રિટર્ન થઈ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 7 અને ઉઠી ગયો છું. આ જો કૂતરું છે યાર, આવી જ ગયું મોર્નિંગમાં. ને આજે જવાનું છે સુરત, કારણ કે છે ને મેં પતંગ લાવ્યો હતો, એમાં 100 પતંગ થોડા ખરાબ હતા, એ એક્સચેન્જ કરાવવાના છે ને પછી થોડા લાવવાના પણ છે. તો મોર્નિંગમાં ઉઠી ગયો છું. અરે યાર, નાયો નથી. રૂકો ચપ્પેલું મિસ્ટર બીસ્ટ કરે છે ને, આમ કરીને તાળી પાડીને થઈ જાય છે, એવું કરું. નહીં થયું યાર. વેટ એકવાર ફરી ટ્રાય કરું. ઓ ये हुई ना बात. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જુઓ સનરાઈઝ થાય છે આ બાજુ. સુખનો સૂરજ ઉગી ગયો. મંટુભાઈ બી ચાલ્યા છે ઉઠીને ને રેડી થઈ ગયો છું મસ્ત નાહી ધોઈને. ને ફોઈ લોકો ચા બનાવે છે. રાહુલ પણ આવી ગયા છે નાહી ધોઈને ફ્રેશ થઈને. સાહિલભાઈ જુઓ, હજો રાહુલ પણ આવી ગયા. બધા જ પતંગ પૂરા થઈ ગયેલા છે ને હવે નવો પતંગ લેવા જવાના છે અમે. સ્ટોક લાવીએ નવા હેવી. ને જો ચા બા બની ગઈ છે, પૂરી બનાવી દીધી છે. તો મસ્ત ગરમ પૂરી ને ચા નાસ્તો કરીને પછી નીકળીએ, કારણ કે ટ્રેન આવી જશે હવે થોડી વારમાં. 8 વાગે જેવી ટ્રેન આવશે એટલે મસ્ત ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ થઈ ગયા છે બધા રેડી અને સાહિલભાઈ ને ભાભી બંને જાય છે સુરત રૂમ પર. તો એ લોકોને બી સાથે જતા જ રહ્યા બધામાં સાથે જ. આજો તો ચાલો બધા રેડી થઈ ગયા છે ને નીકળીએ. અને 8 વાગે જવાના છે એટલે ફટાફટ જવું પડશે. કે તો ગાઈઝ પહોંચી ગયા છે અમે મઠી રેલવે સ્ટેશન. જુઓ હવે ટિકિટ વિકિટ લઈ લઈએ ને હવે ગાડી આવી જ જશે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને ટ્રેનમાં બેસી ગયા છે ને એટલી બધી ભીડ છે ને યાર, બહુ ડેન્જર. જો ફૂલ પબ્લિક છે યાર. ક્રિસમસ છે છતાંય બહુ પબ્લિક આવ્યું છે. હાલત ટાઈટ થઈ જવાની છે. તો ગાઈઝ અહીંયા આવીને સારું લાગ્યું યાર, પબ્લિક ઓછું થયું તો. ને પહોંચી ગયા છે બારડોલી ને બાપુ પણ આવી ગયા છે. બહુ ડેન્જર ભીડ હતી. કે મૂકી દે ને. તો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે અમે ઉધના. સ્ટ્રગલ પૂરો થયો કે હે પૂરો થઈ ગયો યાર. તો હવે જઈએ સુરત. બીજી ટ્રેન ચેન્જ કરવી પડશે ને સુરત ગયા છે ઉધના. અને આ જો ઓવરબ્રિજ પર એટલી બધું જામ લાગી ગયું છે ને, ફૂલ ટ્રાફિક જામ. આ જુઓ પેલી સાઈડે જવાનું છે પણ હવે વેઇટ કરવું પડે અહીંયા બી. આ પબ્લિક તો જો યાર, ટ્રાફિક ફૂલ ટ્રાફિક. હવે છે ને સાહિલભાઈ લોકો જવાના છે. ચાલો તો હા હે ફાઇનલી આવી ગયા. હા ને જલ્દી જ આવી જાજો તમે. 10 તારીખે આવી જાજે. હે ને 10 તારીખે હું કરો? 5 તારીખે આવી જાઓ. હા ને જતા જ નહીં પાછા આપણે રિટર્ન થઈ જાય. સારું ચાલો તો હવે આપણે પણ જઈએ સુરત. ચાલો તો સાહિલભાઈ લોકો પણ ઓલા બુક કરીને જતા રહ્યા ઉબર. હવે આપણે પણ ટ્રેનમાં નીકળીએ સુરત. તો ગાઈઝ 9:45 થઈ ગયા છે અને અમે પણ ઉબર કરી લીધું ને હવે જે સીધા ભાગળ. શું રિક્ષા ટિકટો ને સુરત આવે એટલે તો યાર હોર્ન ચીસિયાટા વાગે. પી મારે તો માથું દુખી જાય કે હા છે વાત.
આવી ગયા છે ભાગળમાં ને જો હોર્ન વાગવાના ચાલુ થઈ ગયા તે જ તો ગાઈસ બધી ગલીઓમાં ફરતા છે કે હા મજા આવશે ને મજા આવી જાય પાણી થોડી છે ને નાની મોટી ખરીદી પણ કરી લીધી છે આજે હાથી વાથી બધા લઈ લીધા છે આમ જોરદાર અવનવી આઈટમ લેવાની એટલે લેવાની જ કે સાચી વાત ગાઈઝ આપણી પતંગ પેકિંગ કરાવી લીધી છે ફરી પાછી આ જુઓ સ્ટોક ફૂલ લઈ લીધો છે હજુ નવા લીધા છે તો સ્ટોલ પર ભૂલતા નહીં સ્ટોલ પર આવવાનું એકવાર વિઝિટ કરજો મોજ પડી જાય તમને જો તો ગાઈઝ ફરી પાછું રિક્ષા લઈ લીધું છે અને હવે જઈએ ઉધના રેલવે સ્ટેશન કારણ કે પોણા 1:30ની ટ્રેન છે કે આપણી પોણા 1 ટ્રેન છે અમારી એટલે ફટાફટ પહોંચીએ ને ભૂખ પણ બહુ જ લાગી છે યાર આ બધું પતંગ લેવામાં મગજ બી બધું ભૂખ બી કાં થઈ ગઈ બધી જલ્દી પતંગ લઈ લીધા ને હવે જઈએ સીધા ઉધના પછી નાસ્તો કરીએ કંઈ તો તમને મળીએ સીધા ઉધનામાં જ તો ગાઈસ આવી ગયા છો અમે ઉધના રેલવે સ્ટેશન અને નાસ્તો લાવ્યા છે કચોરી ને એવું છે કે કચોરી સમોસા ને એવું છે નાસ્તો કરી લઈએ ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે બપોરના 1:56 થઈ ગઈ છે ને પહોંચી ગયા અમે મઢી રેલવે સ્ટેશન જો હવે સીધા જે સ્ટોલ પર ને પતંગ બધા જે સ્ટોક મેળવવો પડશે એટલે બધું કરીએ કામ તો ગાઈઝ આવી ગયા હતા અમે સ્ટોલ પર અને છે ને બધું સ્ટોક બોક બધું મેળવ્યું અને પતંગ જો એકવાર આપણા હવે સ્ટોક જુઓ ફૂલ સ્ટોક ભરેલો છે આ બધા થપ્પા છે 100 150 150 એટલે નંગ છે એટલા નંગ એમ પ્રાઇસ નથી એટલી બધી પણ આ એટલા નંગના થોપડા મારેલા છે આ બધા જો ફૂલ સ્ટોક આવી ગયો છે તો સ્ટોલ પર આવી જજો હવે વિઝિટ કરવા ને આપણા ફ્રેન્ડ લોકો જો બેસેલા છે બધા બીજી નવી આઈટમ લાવ્યા છે અમે આ જો પીપા જોરદાર પીપા જો મોટો હાથીવાળો જો એકવાર હું પીપો છે આ જો બહુ મોટો એટલે ફૂલ પીપા બધું આવી ગયું છે આ જો તો હવે જઈએ ઘરે કારણ કે જમવા જવાના છે તો ભૂખ બહુ લાગી છે જમી આવીએ